નગરજનો, પત્રકાર મીડિયા અને ફાયર સ્ટેશનની ટીમને હું 77મા પ્રજાસત્તાક પર્વ નિમિત્તે આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. આજે આપણે ઘણા વર્ષો પહેલાં 26મી જાન્યુઆરી 1950ના રોજ આપણું બંધારણ અમલમાં આવ્યું. ભારત એક સાર્વભૌમ રાષ્ટ્ર તરીકે નિર્માણ થયું અને આ પર્વને દિવસે આજનો એનો સ્ત્રોત આપણે એનો અમલ જનતાને આપીએ છીએ. આ તકે એવા તમામ ક્રાંતિકારી અને શહીદોનો આપણે આભાર માનીએ, વંદન કરીએ કે જેમણે આપણને પોતાનું આઝાદી માટે બલિદાન આપ્યું. એવા ડૉક્ટર આંબેડકર સાહેબ અને એમના બંધારણ સમિતિના સભ્યોનો ખૂબ આભાર માનીએ કે જેમણે આપણને દેશના માટે મોટું બંધારણ આપ્યું. નગરપાલિકાના પ્રમુખ તરીકે આજે હું એટલું જ કહું છું કે આપણા દેશનું શહેરનો વિકાસ એ તંત્રની જવાબદારી નથી, પણ આપણા સૌની સામૂહિક જવાબદારી છે. આપણે આપણા દેશને પ્લાસ્ટિક મુક્ત અને સુંદર બનાવીએ, શહેરનો વિકાસ કરીએ અને સ્વચ્છ અને સુંદર બનાવીએ. કચરો ગમે ત્યાં નાખીશું નહીં અને શહેરને પ્લાસ્ટિક મુક્ત બનાવીએ અને વધુમાં વધુ વૃક્ષો વાવીએ, જળ સંચય કરીએ, ટ્રાફિકના નિયમોનું પાલન કરીએ અને જાહેર મિલકતોનું રક્ષણ કરીએ. આપણે જ્યાં કચરો દેખાય ત્યાં આપણે પણ બીજા નાખીએ છીએ, તેમને કહે કે એને ડસ્ટબિન છે, ડસ્ટબિનમાં રાખ્યો. જેમ બને તેમ આપણે શહેરનો વિકાસ કરીએ, સ્વચ્છ અને સુંદર બનાવીએ. આ તકે આપણે ઉપરાંત છેલ્લા મારે એવું જ કહેવું છે કે પ્રજાસત્તાક પર્વ નિમિત્તે આપ સૌની ખૂબ ખૂબ શુભેચ્છાઓ. જય હિન્દ, જય ભારત.